ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? મજામાં જ હશો, બરાબર. આજે આપણે ધોરણ 11માં શ્રી ગણેશ કરીએ, જે આપણો મેઇન વિષય છે કોમર્સનો અકાઉન્ટ, બરાબર. અકાઉન્ટિંગ નામા પદ્ધતિ અથવા નામાના જે ચેપ્ટરો છે આપણે આ વિષયમાં શીખવાના છે, બરાબર. જે હિસાબી પદ્ધતિ સાથે સંકળાયેલું છે. મિત્રો, પહેલે તો આપણે જોઈએ નામું એટલે શું, બરાબર. નામાના વિષયો તમે જાણો છો, કોમર્સ રાખ્યું છે, આ કોમર્સનું હૃદય છે, આ વિષય છે, ધ્યાન રાખજો. કોમર્સ શેના પાયા પર આધારિત છે? હિસાબો પર, બરાબર. અકાઉન્ટ તમે કોમર્સ જે પસંદ કર્યું છે, વેલ એન્ડ ગુડ, તમને લોકોને એમાં રસ હશે, બરાબર. તો સારું એવું કંટાળાજનક તો આમાં આવે જ નહીં, બરાબર. આપણે તો મજા જ આવે રાખે દાખલા ગણીએ એટલે. એવું સરસ અકાઉન્ટ આપણું જે આજે આપણે ચાલુ કરશી, બરાબર. ધોરણ 11 નાવાના મૂળ તત્વો, એમાં ચેપ્ટર 1, ચેપ્ટર પહેલું. ચલો શ્રી ગણેશ કરીએ. ચેપ્ટર પહેલું, હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. હવે તમને ખબર પડે કે સાહેબ આ વિષય તમારા માટે નવો છે. જેમ 10મા સુધી તો તમે 6, 7, 8માં જે વિષય પડ્યા, સમાજ, અંગ્રેજી, વિજ્ઞાન, ગણિત એ બધા છે, પણ આ 11મું ધોરણ આવ્યું, 11, 12માં સેમ વિષય હશે, જે તમારા 12માં જ આવશે, બરાબર. એ જ વિષયો આવશે. તો એનો 12માં સારા માર્ક્સ મેળવવા માટે 11મું ફરજિયાત અકાઉન્ટ તો ફરજિયાત ગણવું પડશે તમારે. એ નહીં ગણો તો 12માં તમે ફેલ થવાની શક્યતા રહી શકે, બરાબર. શરૂઆતમાં આમ ન કહી શકાય આપણે કે ફેલ થવાનું, પણ હું એમ કહું છું કે 11માના મેન પાયો છે, જો એ આવડશે તો આપણે આગલા બધા ચેપ્ટરો આવડવા મળશે, બરાબર. તો પહેલાં તો જાણીએ કે આમાં નામું એટલે શું. આ વિષય છે ને ખ્યાલ મેળવીએ. નામું તો મિત્રો તમને ખ્યાલ છે, જો આ પ્રસ્તાવના હું કહું છું તમને લોકોને, ધ્યાન આપજો. આ પ્રસ્તાવના હું મારી રીતે કહું છું, આખું રીત તમે કરી લેજો. જુઓ, શરૂઆતના સમયમાં જ્યારે આદિમાનવ હતો વ્યક્તિ, બરાબર, કે જે વાનર જેવું જીવન જીવતો, પછી એને બુદ્ધિ ક્ષમતાનો વિકાસ થયો, ચક્ર, અગ્નિની શોધ કરી, હથિયારોની, ઓજારોની તૈયાર કરવા લાગ્યો, અને બુદ્ધિ ક્ષમતા વિકાસ પામી. એટલે માનવી છે એ હવે બુદ્ધિશાળી પ્રાણીમાં આવે, બરાબર. એટલે કે માનવી હવે કેવું પ્રાણી ગણાય છે? બુદ્ધિશાળી. જે કોની સાથે સંકળાયેલો છે? કોઈ ધાર્મિક સંસ્થા સાથે, કોઈ સામાજિક, કોઈ રીત રિવાજો સાથે, કોઈ આર્થિક બાબતો સાથે સંકળાયેલો છે. આ એની જરૂરિયાતો છે, હોય ને. તો આ જે બધી બાબતો છે એ તો યોગ્ય કે જરૂરિયાત છે, એના માટે એ બધી સાથે સંકળાયેલો છે. ધાર્મિક, આર્થિક, રાજકીય, રાષ્ટ્રીય, બરાબર, સામાજિક, બધા પરિવારજનક બાબતો સાથે સંકળાયેલો છે. પ્રાણી કેવું છે? પણ સામાજિક પ્રાણી છે. કેવું છે? એ સામાજિક પ્રાણી છે. એટલે જ માટે એને બુદ્ધિશાળીને સામાજિક પ્રાણી કહ્યું છે, કે જે એક ગ્રુપ સાથે સંકળાયેલું છે. એ કોઈ તમે જોયું હશે કે કોઈ ગાય, ભેંસ, ઘેટા, બકરા, બધા એનું જીવન જુઓ, આપણું જુઓ, પ્રાણી છે. આપણે કેવા છીએ? બુદ્ધિશાળી પ્રાણી છે. પ્રાણી જ આવ્યા આપણે, એટલે સામાજિક પ્રાણીમાં આવે. તો તમને એ ખબર હોય તો જ્યારે શરૂઆતમાં નાણું હતું નહીં, તમને પ્રશ્ન તો થયો હશે મિત્રો કે પૈસા નહોતા ત્યારે કેવી રીતે વ્યવહાર થતા હશે? સ્વાભાવિક છે, એવો પ્રશ્ન થવો જોઈએ. તો કેવી રીતે થતા હશે? કોઈને ખ્યાલ છે? જો ખ્યાલ હોય તો સારું, હું કહી દઉં, બરાબર. કે જ્યારે નાણું નહોતું ત્યારે વસ્તુના બદલામાં વસ્તુની અથવા વસ્તુના બદલામાં સેવાનો શું થતો હતો? વિનિમય થતો હતો, જેને આપણે શું કહેતા હતા? બદલા પદ્ધતિ અથવા તો સાટા પદ્ધતિ. એકના બદલામાં બીજી વસ્તુ કે સેવાનો વિનિમય. દાખલા તરીકે આ તમને ન સમજાણું તો હવે હું એમ સમજાવું. દાખલા તરીકે કોઈ ખેડૂત છે, એની પાસે શું હોય? તો કે એની પાસે અનાજ હોય, અને કોઈ દરજી છે, એની પાસે કાપડ હોય. સ્વાભાવિક છે, ખેડૂતને કાપડની જરૂર પડે ને દરજીને અનાજની જરૂર પડે પેટ ભરવા માટે. તો એ શું કરશે? ખેડૂતને કાપડ આપશે, ને કાપડના બદલામાં શું આપશે ખેડૂત? એને દરજીને અનાજ આપશે. તો આ કઈ પદ્ધતિ થઈ? સટા પદ્ધતિ, બદલા પદ્ધતિ. હવે ક્યારેક એવું થતું કે જમીનના બદલામાં શું આપવું? તે વસ્તુ આપે. સોનું લેવું છે, તો સોનાના બદલામાં શું લેવું, શું દેવું, હે ને. તો આમાં નાણાંનું વિનિમય મૂલ્ય જળવાતું નથી. કારણ શું? કે વસ્તુની શું થઈ જાય છે? અહીંયા મૂલ્યતા ચકાસવામાં આવે છે. કે ગોલ્ડ છે, સોનું છે, ત્યારે લોકો પહેરતા જ હતું જ, બરાબર. રાજાશાહીમાં ને બધામાં હતું જ. પછી રાજાઓને સિક્કા અને પંચ માર્કના સિક્કાને તમે સમાજમાં શીખી ગયા હશો, એ બધા સિક્કાઓ છાપ્યા. પણ આ શરૂઆત કેવી રીતે થઈ એ જણાવે છે. તો જ્યારે વસ્તુના બદલામાં વસ્તુના બદલામાં સેવાનો વિનિમય થતો, ત્યારે વસ્તુનું વિનિમય મૂલ્ય જળવાતું નહીં.
દાખલા તરીકે આપણે જમીન લેવી તો જમીનના બદલામાં શું આપવું, તો આપને જમીન મળે, હે ને. સોનું લેવું છે, સોનાના બદલામાં એવું શું આપવું તે એની મૂલ્યવાન વસ્તુ આપી કે આપને એ સોનું મળે. તો આ બધી બાબતોની મર્યાદા આવી ગઈ. એના માટે થઈને એવા એક માધ્યમની જરૂરિયાત ઊભી થઈ કે જે સર્વ સ્વીકૃત હોય. કેવું હોય? સર્વ સ્વીકાર્ય હોય. તો આવી ઘણી મર્યાદાઓને કારણે એક નાણાં એવા વિનિમયના માધ્યમ તરીકે નાણાંનો શું થયો? ઉદ્ભવ થયો, સ્વીકાર થયો, અને જે સર્વ સ્વીકૃત હોઈ શકે, બરાબર, હોય જ છે, બરાબર. આપણે બધા માની છીએ ને નાણાંની ચલણી નોટો માને, તો સર્વ સ્વીકૃત છે. એના માટે થઈને નાણાંનો ઉદ્ભવ થયો અને એનો વિસ્તાર થતો રહ્યો છે અત્યારે, બરાબર. હવે એમાં ફેરફાર થાય છે. હવે આપણે જોઈએ છે અત્યારે તો આ નાણાંને લીધે જ આપણે બધા વસ્તુ ખરીદી વેચી શકીએ, બરાબર. પ્રોફિટ, નફો, ખોટ જે કયો એ નાણાંના આધીન છે. નાણું છે એ રક્ત છે ધંધાનું. નાણું છે એનાથી આપણો સમાજ ચાલે છે, બરાબર. એના વગર તો અંધારું છે, સ્વાભાવિક છે. એનાથી તો અર્થવ્યવસ્થા ઝગમગેલ છે આપણી, હે ને. નાણાકીય અર્થવ્યવસ્થા કેના આભારી છે? નાણાં પ્રાપ્ત કેમ કરી છે આપણે? વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાના બદલામાં નાણાંનો શું કરી છે? વિનિમય કરી છે. દાખલા તરીકે મારે પેન લેવી છે તો એના બદલામાં 5 રૂપિયા આપીશ કે 10 રૂપિયા આપીશ, તો એ નાણાંના બદલામાં પેનનો શું થયો? વસ્તુનો શું થયો? વિનિમય થયો. અને વસ્તુના બદલામાં વેપારીને શું મળ્યું? નાણાં મળ્યા, હે ને. ત્યારે જ વસ્તુનું શું થયું? નાણાંનું મૂલ્યાંકન થયું, નાણાંનો વિનિમય થયો વસ્તુ કે સેવાના બદલામાં. દાખલા તરીકે તમે શિક્ષણ મેળવો છો, એ સેવા છે. કોઈ વીમો ઉતરાવો છો, એ પણ સેવા છે. તો એ નાણાકીય સેવા કહેવાય. આપણે મફત નથી ઉતરાવતા, આપણે શું કરી છે? એને પૈસા આપી છે. તમે સ્કૂલમાં ફી ભરો છો ને મિત્રો, તો એ સ્કૂલના બદલામાં તમે ફીના બદલામાં તમે શું મેળવો છો? શિક્ષણ મેળવો છો, ટીચિંગ મેળવો છો. તો એ શું છે? સેવાના બદલામાં નાણાંનો વિનિમય. સ્વાભાવિક છે, તમને હવે સમજાઈ ગયું હશે. મેં સારી રીતે વ્યવસ્થિત સમજાવી દીધું છે આ પ્રસ્તાવનાથી. અને આવા જે નાણાં વ્યવહારો ઘણા થાય છે ધંધાકીય એકમમાં, તો આ ઘણા વ્યવહારોને આપણે યાદ રાખવા કેવા બને છે? મુશ્કેલ બને છે. એના માટે શું કરી છે? આપણે હિસાબો રાખવા પડે. તો હિસાબો રાખવા માટે જે નક્કી કરેલી પદ્ધતિ છે અકાઉન્ટની, બરાબર, કાયદાકીય રીતે, એ હિસાબી પદ્ધતિ વિશે આપણે આ વિષયમાં ભણવાનું થશે, બરાબર. અને આ ચેપ્ટરમાં પણ ભણવાનું થશે. સ્વાભાવિક બીજું શું છે કે હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. તો મિત્રો આ શું છે? તમને પ્રશ્ન થાય તો અકાઉન્ટમાં જે એના વ્યવહારિક શબ્દો છે, બરાબર, એ છે પારિભાષિક શબ્દો. તો એ કેવા કહેવાય? તો કે લેણદાર, શેર હોલ્ડર, અનામત ભંડોળ, પ્રોવિડન્ટ ફંડ, પછી ડિબેન્ચર હોલ્ડર. આ બધા શબ્દો, ડિબેન્ચર, શેર, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, આ બધું આમાં આવશે. કેમાં આવશે? પારિભાષિક શબ્દોમાં. લેણદાર, દેવાદાર, લેણી ઊંડી, દેવી ઊંડી, આ મેન પારિભાષિક શબ્દો છે. આ તમને 2 માર્ક્સમાં પૂછાય છે, કંઈક ગુણમાં પૂછાય છે, યાદ રાખજો. તો આના વિશે આપણે સમજવાનું છે. પછી આપણે ડીપમાં જશે એક ચેપ્ટરમાં, એટલે તમને ખ્યાલ આવતો જશે કે આ વિષય આ શબ્દ આવ્યો દેવાદાર, તો એ શું દર્શાવે છે? લેણદાર તો શું દર્શાવે છે? તો આ શબ્દો આપણે આ ચેપ્ટરમાં શીખવાના છે. પણ જે મહત્ત્વનું છે હું બધું તમને સારાંશ કહી દઉં છું, સમજાઈ જાય એવી રીતે, બરાબર. હવે હિસાબી પદ્ધતિ અર્થ ને એનું જોશે, બરાબર. પછી જોશે એના લક્ષણો. જુઓ અહીંયા આપણે જોઈએ, હવે જોશું આપણે તમને થાય હવે સાહેબ હિસાબો એટલે શું? બરાબર, હિસાબો એટલે શું? તો હિસાબો એટલે સામાન્ય ભાષામાં આવક, જાવક તેમજ ઉપજ ખર્ચ અંગેની નોંધ. જો મેન મહત્ત્વનું છે સમજાવી દઉં છું, બાકી તમે વાંચીને સમજી શકો છો. મહત્ત્વનું ઉદાહરણ સહિત સમજાવું છું, ધ્યાન રાખજો. અને જે તે વિષયના જે તે હોમવર્ક વિડીયો જે આવે એને બુકમાં ઉતારતા જશો, એના આધારે પાસિંગ થશો. એમને એમ નહીં થાવ, ધ્યાન આપજો. આ એકવાર ચલાવ્યું પછી પાછું રિપીટ નહીં થાય, ન પણ થઈ શકે, કારણ કે સમય આપણી પાસે ઓછો હોય. ઓનલાઈન સ્કૂલ ઓફલાઈન ખોલશે તો પણ, એટલે ધ્યાન આપજો બધા. ફરજિયાત ગણજો દાખલા, ફરજિયાત હોમવર્ક કરતા રહેજો અને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. પણ આપણે આગળ જોઈએ, બરાબર. હિસાબો એટલે આ સામાન્ય ભાષામાં આપણે શું કહીએ? હિસાબ એટલે શું? તો કે જે વ્યવહાર થયા હોય, આવક જાવક, ખર્ચ કેટલી થઈને આવક કેટલી થઈ, એના ઉપજ ખર્ચની નોંધ. ઉપજ એટલે આવક, ખર્ચ એટલે ખર્ચ, બરાબર. જાવક, બરાબર, ખર્ચ એટલે જાવક, તો એની નોંધ કરવી એટલે હિસાબો. તો મિત્રો બંનેમાં તફાવત છે. શું તફાવત છે? ઓલા આવક છે, ઓલું જાવક છે, તો તમને ખબર છે વિરુદ્ધાર્થી છે શબ્દો. પણ હું એમ કહું છું વિરોધાભાસ દર્શાવે છે આવક ને જાવક. તો આવક અને જાવક બંનેનો જે તફાવત છે એ શોધવામાં આવે છે, એ જ હિસાબો છે. કઈ રીતે? તો કે હિસાબોમાં આવકનો સરવાળો કરવામાં આવે છે અને કેટલી જાવક થઈ, કેટલો વીમો ચૂકવ્યો, કેટલું વીમા પ્રીમિયમ ચૂકવ્યું, કેટલો સ્ટેશનરી ખર્ચ થયો, કેટલો પગાર ભથ્થાનો કર્મચારીને ચૂકવ્યા, બધા ખર્ચ છે. આવક સામે વ્યવહારો થયા હોય, આવક આવી હોય તે છે, બરાબર. મળેલ આવક કોઈ પણ
તો મળેલ આવક વધુ હોય અને ખર્ચ ઓછો હોય તો મતલબ કે આપને શું થઈ છે, ઉપજ કે ખર્ચ? તો કે ઉપજ. એટલે ઉપજમાંથી આપણે ખર્ચ બાદ કરી તો તફાવત શું મળશે આપને? નફો અથવા તો લાભ મળશે. કારણ કે ખર્ચ કરતાં આવકનો શું છે, અહીંયા વધારો છે એટલે લાભ મળશે. જો આ તમને દાખલા ગણશે સમજાય છે, આ તો હાઇલાઇટ છે, તમે હું બોલું એટલું ફાસ્ટ સમજો, બાકી તમને સમજાઈ જશે. બરાબર. હવે ક્યારે કેમ બને સાહેબ તમે કહો છો આવક જ થાય? ના, આવક કોઈ દિવસ બધા વર્ષે આવક થાય નહીં. કોરોનાના કપરા સમયમાં કે મહામારીના સમયમાં કે કોઈ પણ આર્થિક સામાજિક પ્રશ્નો, કોઈ સમસ્યા હોય, કુદરતી કે માનવસર્જિત જોખમો ઊભા થાય તો ધંધાને અસર કરે તો ત્યારે ખર્ચા વધી જાય અને આવક ઘટી જાય. તો ખર્ચની સામે આવકનો શું થયું? ઘટાડો થયો. એટલે કે ખર્ચ વધી ગયા તો હવે ખોટ જાય કે નુકસાન લાભ થાય? તો કે ખોટ થાય, હે ને, નુકસાન જાય. તો એ પણ જરૂરી કે ખર્ચમાંથી આપણે ઉપજ બાદ કરશી. એટલે ખર્ચ જો અહીંયા એક વેપારી 10,000નો માલ ખરીદે છે અને વાહન ભાડાના 2,000 ચૂકવે છે, આ બધો માલ 15,000માં વેચી દે છે. જુઓ કેટલામાં થયું વિચારજો. અહીંયા 10,000 વેપારીએ માલ ખરીદ્યો, બરાબર. હવે એ જ માલ વાહન ભાડાના પાછા 2,000 કોઈ જગ્યાએ મૂકવા માટે 2,000, એટલે આપણે આ પડ્યું કેટલામાં? 12,000. વેચો કેટલામાં પાછો કોઈ ગ્રાહકને? 15માં. તો આ 12 ખર્ચ છે 15માં, તો એમાં જે તફાવત કેટલો રહ્યો? 15માંથી 12,000 જાય તો 15,000માંથી 12,000 જાય તો 3,000. તો આ તફાવત 3,000 છે, આપણે શું ગણાય? લાભ ગણાય. મિત્રો સમજાઈ ગયું? સમજાઈ જ ગયું હશે, બરાબર ને? હિસાબો રાખવાની પદ્ધતિ અથવા વ્યવસ્થાને હિસાબી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. હિસાબોને નામા પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હિસાબી પદ્ધતિના સમાનાર્થી એટલે કે પર્યાય તરીકે આપણે હિસાબી પદ્ધતિનો જ પર્યાય છે નામા પદ્ધતિ. એનો ઉપયોગ આપણે કરીએ છીએ. આપણે કહીએ છીએ નામા પદ્ધતિ અથવા તો અકાઉન્ટ અથવા તો હિસાબી પદ્ધતિ એમ કહી શકાય. પુસ્તકમાં નામા પદ્ધતિના સ્થાને હિસાબી પદ્ધતિનો ઉપયોગ થાય છે. ધ્યાન રાખજો. હિસાબી પદ્ધતિ પુસ્તકમાં એમ લખ્યું હશે, નામા પદ્ધતિ નહીં લખ્યું હોય. શું લખ્યું હશે અહીંયા? હિસાબી પદ્ધતિ. આ બેઝિક માહિતી છે. તમે જુઓ છો અકાઉન્ટિંગ એને ઇંગ્લિશમાં કહે છે. ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર વિષયોની જેમ હિસાબી પદ્ધતિ પણ સમાજમાં પોતાનું અલગ જ અસ્તિત્વ ધરાવે છે અને મહત્ત્વ ધરાવે છે. તેની વિશેષતા અને ઉપયોગિતા છે, બરાબર. આના વગર કેવી વ્યવહાર થઈ શકતા નથી. કરવો છો તો એના વ્યવહારની નોંધ કરવી જ પડે છે. હિસાબી પદ્ધતિના આગવા નિયમો અને સિદ્ધાંતો છે. કેવા કેવા નિયમો છે, કેવા સિદ્ધાંતો છે, આપણે જોશું. જેમ વિજ્ઞાનના હોય એ માને પણ છે. તેને કળા અને વિજ્ઞાન તરીકે પણ ઓળખવામાં આવે છે. કળા એટલા માટે કારણ કે અકાઉન્ટ લખવાની એક કળા છે, એ આવડત છે, એના માટે થઈને એને કળા કીધું છે. એ હિસાબી પદ્ધતિને વિજ્ઞાન શા માટે કીધું છે? તો આપણે બીજા જ ચેપ્ટરમાં આપણે જોશું, કદાચ સંચાલનના સિદ્ધાંતો, બરાબર, આગળ આવશે બીજા કે ત્રીજા ચેપ્ટરમાં. તો એ સિદ્ધાંતો એ વિજ્ઞાનમાં પણ સિદ્ધાંતો હોય, જેમ કે ન્યૂટનનો બળનો નિયમ છે, ગતિનો નિયમ છે, ગુરુત્વાકર્ષણનો નિયમ છે ન્યૂટનનો. તો એના એ સિદ્ધાંતો છે. તો એ જે નામાના પણ અમુક સિદ્ધાંતો છે, એના પર નામું ઉભેલું છે. થિયરિકલ સિદ્ધાંતો જે જુદા જુદા ચિંતકોએ અથવા તો વાણિજ્ય શાસ્ત્રીઓ આપેલા છે. આ કળા અને વિજ્ઞાન તરીકે પણ ઓળખવાય છે, માટે વિજ્ઞાન કહેવાય છે અકાઉન્ટને પણ, બરાબર. હિસાબી પદ્ધતિના કારણ કેમ વિજ્ઞાન કીધું છે? સિદ્ધાંતો છે એટલે હિસાબી પદ્ધતિના યોગ્ય સંચાલન માટે વ્યવસાયિક સંસ્થાઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કામગીરી બજાવે છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટ, બરાબર. તમે જાણો છો વિદેશમાંથી આપણે વસ્તુ ખરીદી તો એમાં આઉટપુટ અને ઇનપુટ, એટલે કે આવક અને જાવકના હિસાબો તૈયાર કરવાના છે. એક્સપોર્ટ, ઇમ્પોર્ટ, આયાત નિકાસના, બરાબર. આ બધું છે. તો આપણે જોશું, મજા આવશે. મિત્રો તમે હું એક રિક્વેસ્ટ કરું કે તમે જે હું સમજાવું છું એક વખત વ્યવસ્થિત લખી લેવું, સમજી લેવું, જે લેસન આપવું એ. જો આમાં પાછળ રહ્યા તો હું ગમે તેટલું કરીશ તમને અકાઉન્ટમાં હું નહીં, કોઈ પણ શિક્ષક નહીં સમજાવી શકે. તમે કોઈ પણ વિષયનું લ્યો, તમે એમાં કન્ટિન્યુ રહેતા રહેજો. હિસાબી પદ્ધતિ જોઈએ આપણે, એનું મેન છે અકાઉન્ટિંગ. નામા પદ્ધતિ પણ કહી છે આપણે, તો એને જોઈશું કે ભાઈ હિસાબી પદ્ધતિ એટલે શું, એનો અર્થ જોઈએ. હિસાબી વ્યવસાયની જુદી જુદી સંસ્થાઓ દ્વારા હિસાબી પદ્ધતિને વ્યાખ્યા સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. આ વ્યાખ્યાઓના આધારે હિસાબી પદ્ધતિના ખ્યાલને સમજી શકાય છે. અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટન્ટ્સ એટલે કે એસ્પા, એટલે કે AICPA. યાદ રાખજો આનું નામ, ફૂલ ફોર્મ. મોસ્ટ આઈએમપી 12મામાં પણ, 11મામાં પણ ને કોલેજમાં પણ બહુ આ પૂછાય છે. જે આપણે વકીલાત માટે બાર કાઉન્સિલ છે, બરાબર, એ જ જે વકીલાત અથવા તો વકીલનું જે સર્ટિફિકેટ આપે છે, એમ અકાઉન્ટિંગ માટે પણ અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટન્ટ્સ એટલે કે એસ્પા એટલે કે AICPA દ્વારા નીચે મુજબની વ્યાખ્યા આપેલી છે અને એ મુજબનું પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે.
જો અકાઉન્ટિંગનો આપણે આગળ જોઈએ સીએ છે, સીએ માટે કોણ સંસ્થા એને સર્ટિફિકેટ પ્રોવાઈડ કરે? એસ્પા. અકાઉન્ટિંગ માટે, અકાઉન્ટન્ટ માટે, અકાઉન્ટના હિસાબો માટે જે આપણે અભ્યાસ કરીએ છીએ, સીએ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એને સર્ટિફિકેટ કોણ આપે? તો કે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટન્ટ્સ. હિસાબી પદ્ધતિ વ્યવહારો અને બનાવો. જો એની વ્યાખ્યા છે, ધ્યાન આપજો. બધાને કોન્ટ્રાસ્ટ હોવી જોઈએ. ગમે ત્યારે પૂછીશ, તમે અહીંયા આવશો ત્યારે પૂછી લઈશ. ધ્યાન આપજો. ગમે ત્યારે આવશો આ પૂછીશ જ. હિસાબી પદ્ધતિ વ્યવહારો અને બનાવો. જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાંના સ્વરૂપે નોંધવાની, એનું વર્ગીકરણ કરવાની, તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. આ કળાના સંદર્ભમાં કીધું છે. કળા એટલા માટે કે આ બધી આવડત હોય તો જ થાય હિસાબોમાં, બરાબર. આર્ટ્સના વિદ્યાર્થીઓને હિસાબો ના આવડે કારણ કે એને આર્ટ્સ રાખ્યું છે, તમે કોમર્સ રાખ્યું છે, તમે આમાં પારંગત થશો હવે, બરાબર. હિસાબી પદ્ધતિ એ વ્યવહારો, કયા વ્યવહારો ક્યાં બનાવો? તો ઘણા એવા બનાવો બને, બરાબર. જેમ કે વ્યવહારનું પહેલું ઉદાહરણ લઈ, 5,000નો માલ રાજેશને વેચ્યો, તો આ વ્યવહાર થઈ ગયો, બરાબર. તો આની નોંધ કરવી. હવે આ બનાવ કયો? તો કે બનાવમાં આપણે એમ કહી શકીએ કે જે કોઈ પણ ઘટના ઘટે એને જ બનાવ ન કહેવાય, બરાબર. માલની લેતી દેતીના જે કાંઈ પણ વીમાના અને પ્રશ્ન જે કાંઈ પણ વ્યવહારો થાય છે, વીમા પ્રીમિયમના અને વીમાના બધા પણ અકસ્માતના એ પણ એમાં આવી જાય છે, બરાબર. બનાવો તો આ વ્યવહારો અને બનાવોની અથવા તો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય. હવે જુઓ, મેં કીધું 5,000નો માલ રાજેશને વેચ્યો, તો એમાં કયું લક્ષણ છે? નાણાકીય. એટલે કે નાણાકીય વ્યવહારની જ અકાઉન્ટમાં નોંધ થાય. બિન નાણાકીય વ્યવહારની અકાઉન્ટમાં કોઈ જગ્યા નથી, મતલબ કે એની નોંધ થાય જ નહીં, એનો હિસાબો રાખવાના જ ના હોય, બરાબર. દાખલા તરીકે આર્થિક પ્રવૃત્તિને લગતા જે છે ને એને નોંધ થાય, બિન આર્થિક પ્રવૃત્તિને લગતા કોઈ પણ વ્યવહારની નોંધ થશે નહીં, કારણ કે આર્થિક પ્રવૃત્તિમાં નાણું સંકળાયેલું છે. સમજાણો મિત્રો? નાણાકીય બાબતો અંગે આપણે જોઈએ તો એક ઉદાહરણ આપું તમને. એક તો ઉદાહરણ આપ્યું. હવે એમ કહું, શિક્ષક દ્વારા પોતાના બાળકને ભણાવો અને એને બદલામાં ફી લે ન લે, એ બિન આર્થિક પ્રવૃત્તિ, એમાં નાણું સંકળાયેલું નથી, બરાબર. અને આપણે એમ કહીએ કે આપણા કોઈ કરિયાણાની દુકાન હોય આપણા ખુદની, અને ઘર માટે 2 મણ ઘઉં લઈ જાય, બરાબર. તો કરિયાણાની દુકાનમાં તો આપણે એના પૈસા લેશે નહીં લે. કેવો વ્યવહાર ગણાય? બિન નાણાકીય. એ આમાં ના આવે, સમજાય છે? નાણાકીય એને ચૂકવણું થાય તો નાણાકીય ગણાય. માટે જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય એવા વ્યવહારો બનાવવાની, તેમને નાણાંના સ્વરૂપે નોંધવાની. 5,000નો માલ રાજેશને આપ્યો છે, તો એ નાણાંના એમાં મૂલ્ય આવી ગયું છે એટલે એને નોંધવાની, વર્ગીકરણ કરવાની. ખર્ચ થાય છે કે આવક થાય છે કે જાવક થાય છે, જે થતું હોય એ લખવાનું. તેમજ એનું યોગ્ય તારણ કાઢીને, લાભ થયું છે, નુકસાન થયું છે, એના યોગ્ય જે તારણ છે એનું તારણ કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. છેલ્લે વર્ષના હિસાબી વર્ષના અંતે આપણે શું કરીએ છીએ? પાકા સરળ તૈયાર કરીએ છીએ. દરેક કંપનીઓ હિસાબો માર્ચના એન્ડિંગમાં, હે ને? તો એ પરિણામોનું શું કરે છે? પાકા સરળ તૈયાર કરે છે. કેટલા આખા વર્ષમાં કેવી રીતે કંપની ગ્રોથ કર્યો, કેટલું નુકસાન, કેટલું લાભ, કેટલું આવક થાય, કેટલી જાવક થાય, આ પરિણામોનું શું કર્યું છે? અને અર્થઘટન છે. અને આ અર્થઘટન કરવાની કળા જ એટલે જ આપણી હિસાબી પદ્ધતિ નામ. ચાલો મિત્રો, હવે આગળ જોઈએ. પરંતુ હિસાબી પદ્ધતિના વિકાસને ધ્યાનમાં રાખીને અમેરિકન સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ ASCE દ્વારા નીચે પ્રમાણે અન્ય વ્યાખ્યાઓ આપવામાં આવી છે, બરાબર. આ ASCE દ્વારા કયા છે? ASCEનું પૂરું નામ અમેરિકન સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ, બરાબર. સ્ટાન્ડર્ડ્સ એટલે ધોરણો એમ કહી શકાય. હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે. ધ્યાન આપજો. તમે કહેશો નાણાં આવે એમાં કેમ સેવાની કીધી છે? સેવાની પ્રવૃત્તિ છે. તેનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપની અને આર્થિક પ્રવૃત્તિઓ વિશે જથ્થાત્મક માહિતી આપવાનું છે, કે જેનો હેતુ આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનો છે. હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે. તેનું કાર્ય ખાસ કરીને કેવું છે? નાણાકીય સ્વરૂપની અને આર્થિક પ્રવૃત્તિઓ વિશે જથ્થાત્મક માહિતી આપવાનું છે. જથ્થાત્મક 1-2 વ્યવહારની માહિતી નથી આપવાનું સરકારને કે કોઈ સંસ્થાઓને. એને દરેક વ્યવહારો થયા છે, નોંધ થયા છે, હજારો ટ્રાન્ઝેક્શન થયા છે, આ બધાની નાણાકીય આર્થિક નાણાકીય પ્રવૃત્તિઓ વિશે જાણી અને જથ્થાત્મક માહિતી, બહોળા પ્રમાણમાં માહિતી આપવાનો જેનો હેતુ છે એ આર્થિક નિર્ણયમાં જે મદદરૂપ થવાનો હોય એવા હેતુ ધરાવતી પદ્ધતિ એ જ આપણી હિસાબી પદ્ધતિ છે. મિત્રો, હવે આપણે જોઈએ હિસાબી પદ્ધતિના લક્ષણો. હિસાબી પદ્ધતિના લક્ષણોમાં હિસાબો હોય તો અહીંયા મેન છે હિસાબો કેના પર હોય? આંકડાકીય માહિતીના હોય. મતલબ આંકડા કેના હોય? તો કે નાણાકીય હોય. તો નાણાકીય લક્ષણ પહેલું જોઈએ, નાણાકીય લક્ષણ.
હવે મેં ઉદાહરણ આપ્યું છે એમાંથી જ લઉં, હે ને, કે આપણે કોઈ પણ વ્યવહાર કરી 10,000નો માલ મહાવીરસિંહને વેચો, તો મહાવીરસિંહને વેચો 10,000 એનું મૂલ્ય, એમાં મૂલ્ય આપેલું છે નાણાંનું, નાણાકીય, બરાબર. રોકડેથી વેચો કે શાક પણ વેચો, વેચો ખરો પણ નાણાકીય બાબત છે, બરાબર. શાક એટલે કે ઉધાર પર એમ, બરાબર. એ શાક શબ્દ પણ આવશે, ધ્યાન રાખજો. નાણાકીય લક્ષણ હિસાબી પદ્ધતિમાં જે વ્યવહારો કે બનાવોની નોંધ કરવામાં આવે છે તેનું નાણાંમાં મૂલ્ય માપન થવું જોઈએ. મતલબ કે બિન નાણાકીય વ્યવહારની નોંધ થતી નથી. મેં તમને ઉદાહરણ આપી દીધા છે. બિન આર્થિક વ્યવહારની નોંધ થાય નહીં, આર્થિક વ્યવહારોની જ નોંધ થાય. આર્થિક વ્યવહારો એટલે કે જેમાં નાણાંનું મૂલ્ય આંકેલું હોય. બિન આર્થિક વ્યવહારો એટલે કે જેમાં નાણાંનું મૂલ્ય નથી આંકેલું. દાખલા તરીકે 5,000નો માલનો ઓર્ડર શિવ ટ્રેડર્સને આપ્યો, તો ઓર્ડર આપ્યો છે, આપણે હજી કંઈ લીધો નથી, હે ને, તો આ વ્યવહાર કેવો છે? બિન નાણાકીય, સ્વાભાવિક છે. પણ એમ કહી કે 5,000નો માલ શિવ ટ્રેડર્સ પાસેથી ખરીદ્યો, તો નાણાકીય વ્યવહાર થઈ ગયો. હવે સમજાવવા માંડજો, ન સમજાય તો પાછું એકવાર રિપીટ કરીને સમજો મિત્રો. હું થોડીક વધુ આમાં ડીપમાં જાઉં છું કે તમને અકાઉન્ટ સાફ આવે, કારણ કે આપણા કોમર્સનો પાયો એ અકાઉન્ટ છે. અને બીજો વિષય કહું તો વાણિજ્ય વ્યવસ્થા છે. ધ્યાન આપજો બધા મિત્રો. આગળ જોઈએ. અહીંયા ઉદાહરણ તરીકે આપ્યું છે 10,000 કિલોગ્રામ રસાયણ ખરીદ્યું. કોઈ પણ રસાયણ ખરીદ્યું હશે સાયન્સ માટે, ડૉક્ટર હોય કે કોઈ પણ, આ રસાયણ ખરીદ્યું. આ ખરીદીની કિંમત અથવા ભાવ નાણાંના સ્વરૂપમાં નક્કી થયેલો હોવો જોઈએ. તો નાણાંના સ્વરૂપમાં નક્કી થયેલો કેવી રીતે? કે આ રસાયણ 10,000 કિલોગ્રામ ખરીદ્યું છે. કેટલામાં ખરીદ્યું છે એ નથી લખ્યું, જુઓ. તો કે આ રસાયણ ₹20,000માં ખરીદવામાં આવેલ છે, તો નાણાકીય મૂલ્ય એનું કેટલું થયું? 20,000. કેનું? 10,000 કિલોગ્રામ રસાયણ બરાબર 20,000, એવો અર્થ થાય. એટલે કે 20,000ના બદલામાં આપણે 10,000 કિલોગ્રામ રસાયણ ખરીદ્યું. નાણાકીય મૂલ્ય 20,000 છે. જથ્થો આ છે, રસાયણ ખરીદીનો વ્યવહાર છે. હવે રસાયણના બદલામાં આપણે શું કહેવા? ₹20,000. અને એ જ નાણું છે, રૂપિયા નાણું છે. નાણાંના થયેલ વ્યવહાર આર્થિક વ્યવહાર કહેવાય છે, કારણ કે આ વ્યવહાર આર્થિક છે, બરાબર. આ વ્યવહાર નાણાકીય લક્ષણ ધરાવે છે, એટલે આની નોંધ થાય. ધ્યાન આપજો. ઘણા એવા વ્યવહારો છે જેની તમને કન્ફ્યુઝન કરવા માટે આપવામાં આવશે, તેની નોંધ ન પણ થાય, બરાબર. તોય તમે એની નોંધ કરો તો તમારા માર્ક્સ કપાય, સ્વાભાવિક છે. હવે જોઈએ નાણું ફેરબદલીના માધ્યમ તરીકે. નાણું ફેરબદલીના માધ્યમ તરીકે તો કઈ રીતે? તો આપણે કોઈ પણ કરિયાણું લઈ, પેન લઈ, સ્ટેશનરી લઈ, તો એના બદલામાં શું આપી છે? એને ફેરબદલીના બદલામાં શું આપે છે? નાણું. અને નાણાંના બદલામાં સ્ટેશનરી, બુક કે અનાજ આપે છે, તો એ નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો શું થયો? વિનિમય થયો, ફેરબદલો થયો. તો આ પણ જરૂરી છે. નાણાંના બદલામાં જ શું થાય છે? હવે તમને એમ કહું કે દરજીએ અનાજના બદલામાં કપડાં આપ્યા, બરાબર, કાપડ સીવીને આપ્યા ખેડૂતને, તો હવે આની નોંધ થાય? ના, કારણ કે એ નાણાંની ફેરબદલી થતી જ નથી. વસ્તુની બદલામાં વસ્તુની ફેરબદલી થાય મિત્રો. માટે એ ના થાય. તો નાણાંના ફેરબદલીના માધ્યમ તરીકે આપણે જોઈએ તો એની નોંધ થાય. મતલબ કે મેં એમ કીધું 10,000ના અનાજના બદલામાં 5,000ના 15,000ના કપડાં લીધા, આટલા બદલે બેમાં શું થયું? વસ્તુમાં નાણાં આવી ગયું. બીજી વાત ના કરો. શું થયું? નાણાં 10,000 15,000 શું આવી ગયું? નાણાંનો વ્યવહાર થઈ ગયો. તો એ નાણાંના માધ્યમનો વ્યવહાર અહીંયા આપણે હિસાબી પદ્ધતિમાં નોંધ થાય. હો ને? ધ્યાન આપજો. હિસાબી પદ્ધતિમાં નોંધવામાં આવતા વ્યવહારો કે બનાવો નાણાંના માધ્યમથી અસ્તિત્વમાં આવે છે. કેના માધ્યમથી? નાણું હોય તો જ વ્યવહાર કરવો, નાણાંમાં ઉલ્લેખ ના હોય તો વ્યવહાર ન કરવો. હવે જો 10,000 કિલોગ્રામ રસાયણ જેના દ્વારા વેચવામાં આવેલ છે, તે રસાયણના બદલે નાણાં મેળવે છે, અને આ નાણાંના બદલે તે અન્ય કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદી શકે છે. આ 20,000ના બદલામાં 10,000 કિલોગ્રામ રસાયણના બદલામાં શું મેળવ્યું? એ વેપારીએ 20,000 નાણાં મેળવ્યા. તો નાણાંને ફેરબદલી થઈ કે નહીં થઈ? વસ્તુ કે સેવાના બદલામાં શું થઈ? નાણાંની ખરીદી થઈ. નાણાંના બદલે તે અન્ય કોઈ પણ વસ્તુ કે સેવાની પણ ખરીદી થઈ શકે, બરાબર. નાણાંની ખરીદી એમ એટલા માટે મેં કીધું કે વસ્તુ આપીને નાણાં મેળવ્યા કોને? વેપારી. તો વસ્તુ કે સેવાના બદલામાં નાણાંનો શું થઈ ગયો? વિનિમય થઈ ગયો. વેચનારના વ્યવહારો આપણે આ મુજબ છે. વેચનાર કઈ રીતે વ્યવહાર હોય? તો વેચનાર પાસે આપણે 10,000 કિલો રસાયણ છે, જે કોઈ પણ વેપારી છે એની પાસેથી, એને આપણે 20,000 આપીને એને વેચાણ કેટલાનું કર્યું? ₹20,000નું. વેચનાર વેપારીના ચોપડે રસાયણનું 20,000નું વેચાણ કર્યું, આ 10,000 કિલોગ્રામનું. હવે શું થયું? વસ્તુ કે સેવા શું થઈ? કે 20,000 દ્વારા કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદી થઈ. કોણ ખરીદશે? વેપારી, બરાબર. દાખલા તરીકે હું રસાયણનો વેપારી છું, 10,000 કિલોગ્રામનું મહાવીરસિંહને મેં રસાયણ વેચ્યું, બદલામાં મને મહાવીરસિંહ કેટલા આપ્યા? 20,000. તો 20,000નું મારા પુત્રની ફી ભરીશ, અથવા તો કોઈ એવો સારો એવો મોબાઈલ લઈશ, અથવા તો કોઈ વીમા પ્રીમિયમ ભરીશ, વીમાની સેવા લઈશ, અથવા તો કોઈ પણ ખરીદીશ. વસ્તુ કે સેવા. શું ખરીદીશ? વસ્તુ કે સેવા. સમજાય છે?
આમ સીધી રીતે વસ્તુના બદલામાં વસ્તુ કે સેવા પ્રાપ્ત કરવાના સ્થાને વસ્તુના નાના વસ્તુ સેવાના વિનિમય થાય છે. આમ નાણાં વ્યવહાર કે બનાવવા માટે પ્રબંધના માધ્યમનું કામ કરે છે. મિત્રો, હવે આપણે જોઈએ એના આગળનું લક્ષણ ત્રીજું, વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ. હિસાબી પદ્ધતિમાં વ્યવહારનું વર્ગીકરણ જરૂર છે. હવે કેવી રીતે તમને કહું તો એક ઉદાહરણ આપો કે 5,000નું ફર્નિચર ખરીદ્યું, તો આ કેવો વ્યવહાર કહેવાય? ફર્નિચર એ શું છે? મિલકત છે. 5,000 એમ કહી કે 12 લાખની જમીન ખરીદી કારખાના માટે, તો એ જમીન શું છે? મિલકત છે. તો આ વ્યવહારમાં શું થયું? મિલકતનું વર્ગીકરણ થયું. મતલબ કે માલ મિલકતમાં આવે. 5,000નો માલ ખરીદ્યો, માલ મિલકત ખાતામાં વર્ગીકરણ થયું. આ તમને બધું ડીપમાં સમજાવીશ ને રોકડા માર્ક છે આમાં. અત્યારે તમને કદાચ માઇન્ડમાં ના આવે, પણ હું તમને જ્યારે તમે રૂબરૂ આપણે જે ઓફલાઈન આવશે ત્યારે અને અથવા ઓનલાઈનમાં પણ હું આ ચેપ્ટર આવશે એટલે હું વ્યવસ્થિત બધા સમજાવીશ, ધ્યાન આપજો. તો માલનું મિલકતના બદલામાં વ્યવહાર થયો. પછી હવે રોકડ, 5,000નો માલ રોકડેથી વેચ્યો, તો મતલબ કે રોકડ આવી, તો રોકડ એ માલ મિલકતમાં જ આવે. મિલકત જ થઈ ને રોકડ એક જાતની. હવે જો આ બધું આવશે, આગળ આવશે, આપણે જમીન મકાન યંત્રો બધા ખરીદીએ અથવા વેચીએ તો એ માલ મિલકતમાં આવે. પછી ઉપજ ખર્ચ, બીજું 3 ખાના છે, માલ મિલકત, ઉપજ ખર્ચ ને વ્યક્તિ ખાતા. 3 ખાતાઓમાં વર્ગીકરણ કરવાનું હોય. 5,000નો માલ રામને વેચ્યો, તો રામ એ શું છે? વ્યક્તિ છે, બરાબર. વ્યક્તિ ખાતામાં પણ આવે એનું નામ અને માલ મિલકત ખાતામાં પણ આવે, હે ને. પછી આ એમ કહું કે 10,000નો ફર્નિચર 15,000માં વેચ્યું, તો 5,000નો શું થયું? આવક થઈ, તો આવક ખાતામાં આવે, ઉપજ ખર્ચમાં. અને ખર્ચ થયો તો એમાં જ આવે. 10,000નો સ્ટેશનરી ખર્ચ ચૂકવ્યો, 5,000નું વેતન ચૂકવ્યું, કર્મચારીઓને પગાર ભથ્થા ચૂકવ્યા, એને યંત્ર ખરીદ્યું, તો આ ખર્ચા છે. આ ખર્ચા આવક જાવક ખાતામાં આવે, મતલબ ઉપજ ખર્ચમાં આવે એમ, બરાબર. આ વ્યવહારનું વર્ગીકરણ છે. મેં તમને સમજાવી દીધું છે, આગળ હું વધુ સમજાવીશ. હિસાબી પદ્ધતિમાં જુદા જુદા પ્રકારના વ્યવહાર થાય છે. આ વ્યવહાર રોકડ સ્વરૂપે, બિનરોકડ સ્વરૂપે હોય છે, આર્થિક સ્વરૂપે અથવા તો બિન આર્થિક સ્વરૂપે હોય છે. જેને સાદી ભાષામાં આપણે જે બિનરોકડ સ્વરૂપે હોય છે ને, બે આર્થિક જ છો, એમ ના સમજતા કે બિનરોકડ છે એ આર્થિક નથી. કારણ કે બિનરોકડ મતલબ કે એ 2-3 મહિના પછી ચૂકવશે તો એ ઉધારના વ્યવહારો ગણાય. અને સાદી ભાષામાં આપણે શું કહીએ છીએ? શાકના વ્યવહારો અથવા તો ઉધારના વ્યવહારો કહીએ છીએ. આ વ્યવહારોનો આવક, ખર્ચ, મિલકત દેવા વગેરે માટેના હોય છે, બરાબર. આવકના હોય, ખર્ચના હોય, મિલકત લીધી હોય તો એના હોય, લેવા દેવાના હોય, આ બધા વ્યવહારો છે. આ વ્યવહારો તેના પ્રકારના આધારે, એટલે કે હિસાબી પદ્ધતિના ઉધાર જવાના નિયમ પ્રમાણે જેને હવે પછી ચર્ચા કરવામાં આવેલ છે. આગળ આવશે આપણે ઉધાર જવાના નિયમો. આવે તો ઉધાર જાય તો જમા, જે આમ કહું ને આમ તમને પાક્કા થઈ જશે એવી રીતે સમજાવીશ, બરાબર. કે ઉધાર જવાના નિયમો આવડે તો જ અકાઉન્ટ આવડે, નહીં તો તમને 11મું પાણીમાં ને 12મું પાણી આવે. તો ઉધાર જાય તો જમા, માલ મિલકત, આવક જાવકના નિયમ, આ બધા ખાતાના નિયમો તમને 3 જ છે સમજાવી દઈશ, બરાબર. 6 આવે, યાદ રાખવાનું. આમાં વર્ગીકરણ કરવાનું. દાખલા તરીકે 5,000નો માલ રામ પાસેથી ખરીદ્યો, તો એમાં શું આવ્યું? માલ આવ્યો, તો માલ આવે તો ઉધાર, બરાબર. ખરીદ ખાતે ઉધાર અને રામ પાસેથી ખરીદી ઉધાર વ્યવહાર છે, રામ ખાતે જમા. એટલે આવું ઘણું આવશે. 5,000નો માલ રામને વેચ્યો, એમ કહું તો ચાલો બીજું ઉદાહરણ લઈએ. 5,000નો માલ રાજેશને વેચ્યો, તો રાજેશને વેચ્યો છે. 5,000નો માલ રાજેશને રોકડેથી વેચ્યો, તો રોકડ આવે કે જાય? વેચી તો રોકડ આવે, તો રોકડ આવી તો રોકડ ખાતે ઉધાર, અને વેચો છે તો વેચાણ હંમેશા જમા આવે, હે ને. તો વેચાણ ખાતે જમા. તો આવક અને જાવકના હિસાબો આપણે આગળ જોશું. જો આગળ જોઈએ, દાખલા તરીકે વર્ષની શરૂઆતમાં કેટલી મિલકતો હતી, કેટલી ખરીદવામાં આવી, કેટલી વેચવામાં આવી, વર્ષના અંતે કેટલી મિલકતો રહી, હે ને. આ તમામ પ્રશ્નોના જવાબ વર્ગીકરણ અને વિશ્લેષણ દ્વારા જાણી શકાય છે. બહુ ડીપમાં આપણે સમજશું. આખા ચેપ્ટર છે અને આપણે રીડ કરશું, બરાબર. રીડ કરશું અને સમજતા જશું. વ્યવહારનું અર્થઘટન, ત્યારબાદનું તો વ્યવહારનું અર્થઘટન થાય જ છે, બરાબર. હવે અહીંયા હિસાબી પદ્ધતિના ફક્ત હિસાબો તૈયાર કરવામાં આવતા નથી, પરંતુ હિસાબી નિર્ધારિત નિયમો પ્રમાણે તૈયાર થયા બાદ તેમાં દર્શાવેલ વિગતો અને આંકડાઓમાં આધારે જથ્થાત્મક માહિતી રજૂ કરે છે. તેને અર્થઘટન કરવામાં આવે છે. દાખલા તરીકે આપણે જોઈએ, કોઈ વ્યક્તિનું બ્લડ પ્રેશર માપવામાં આવે અને તે 120/80 હોય તો તે વ્યક્તિ બ્લડ પ્રેશરની દ્રષ્ટિએ તંદુરસ્ત કહેવાય. પણ 120/180 એ લોહીના દબાણનું માપ છે અને તંદુરસ્તીનું તારણ એ તેનું અર્થઘટન છે. આપણે શું કર્યું? 120/80 હોવું જોઈએ, તો એ સારું છે. હાલો, તો સારું કીધું કે તંદુરસ્તી સારી છે, તો એ શું કર્યું કે આપણે એનું
અર્થઘટન અથવા તો એનું તારણ કાઢ્યું કહેવાય અથવા તો એનું અર્થઘટન કહેવાય. હિસાબી પદ્ધતિમાં પણ તૈયાર થયેલા હિસાબોનું અર્થઘટન કરી શકાય. ઉપજ 20,000 હોય અને ખર્ચ 12,000 હોય તો 8,000, 20માંથી 12 ખર્ચ બાદ થાય તો 8,000 શું છે? ઉપજ છે, આવક છે, આવકનો વધારો છે, નફો થયો, લાભ થયો. એટલે આ શું કર્યું? આપણે અર્થઘટન કર્યું, આ ઉપજ ખર્ચનું અર્થઘટન. હવે જોશે જથ્થાત્મક માહિતી. હિસાબોમાં નોંધવામાં આવતી માહિતી નાણાંના સ્વરૂપે હોવાથી તે માહિતીને જથ્થાત્મક માહિતી કહેવામાં આવે છે. જથ્થાત્મક માહિતી એટલે આંકડાકીય માહિતી, બીજી કોઈ નહીં. કારણ કે આંકડાની જ માયાજાળ છે આ બધા અકાઉન્ટમાં, આંકડામાં, અકાઉન્ટ અને સ્ટેટમાં બંનેમાં. તો આ જથ્થાત્મક માહિતી સ્વરૂપે દર્શાવી છે આપણે, બરાબર. માત્ર રૂપિયા 5 રૂપિયાના હિસાબો નથી થતા. જેને આપજો આર્થિક નિર્ણયો, ઇકોનોમિક ડિસિઝન, નાણાકીય નિર્ણય. કેવી રીતે નાણું ક્યાં રોકવું એ હિસાબી પદ્ધતિ દ્વારા તૈયાર કરવામાં આવેલા હિસાબોના આધારે જુદા જુદા પક્ષકારો પોતાના નિર્ણયો લેતા હોય છે. દાખલા તરીકે કંપનીના લેણદારો કંપનીને નાણાં ઉછીના આપવા અંગેના નિર્ણયો લે છે. સંભવિત શેરહોલ્ડરો કંપનીના શેરમાં રોકાણ કરવા અંગેનો નિર્ણય લે છે. જુઓ, હવે પક્ષકારો એટલે શું? તો કે ધંધાકીય હિસાબો કંપની સાથે સંકળાયેલા લેણદાર, દેવાદાર, ગ્રાહક, વેપારીઓ. દેવાદારો જે કયો તે, બરાબર. દેવાદાર એટલે ગ્રાહક થયો, જેને આપણે ઉધાર પર માલ વેચવો હોય ને આપણો દેવાદાર ગ્રાહક કહેવાય. લેણદાર એટલે વેપારી, જેની પાસેથી આપણે ઉધારી પર માલ ખરીદ્યો એ લેણદાર છે. આના વિશે હું તમને ડીપમાં સમજાવીશ, પારિભાષિક શબ્દો છે, બરાબર. જો તમને એ આવડશે તો આગળ આવડશે, નહીં તો તમારે પાછું સમજવું પડશે. હો ને, આવડશે ને એવું નહીં, આવડી જ જાય. હિસાબી પદ્ધતિ દ્વારા તૈયાર કરવામાં આવેલા હિસાબોના આધારે જુદા જુદા પક્ષકારો પોતાના નિર્ણયો લેતા હોય છે. દાખલા તરીકે કંપનીના લેણદારો કંપનીને નાણાં ઉછીના આપવા અંગેનો નિર્ણય લે છે. જુઓ, કંપનીના લેણદાર એટલે કંપનીના વેપારીઓ. હવે નાણાં ઉછીના આપે છે લેણદારો, વેપારીઓ, એવો નિર્ણય લે છે. તો સંભવિત શેરહોલ્ડરો કંપનીના શેરમાં રોકાણ કરવા અંગેનો નિર્ણય લે છે. વેપારીઓ છે એ ઉછીના નાણાં આપવાનો નિર્ણય લે છે. શેરહોલ્ડરો છે, વેપારીઓ એટલે લેણદારો, અને શેરહોલ્ડરો છે એ કંપનીના શું કરે? રોકાણ કરે. શેર ખરીદનાર વ્યક્તિ શેરહોલ્ડર કહેવાય, શેરધારક કહેવાય. તો આ શેરમાં રોકાણ કરવાનો નિર્ણય લે છે પોતાના નાણાંનો, તો આર્થિક નિર્ણયો કહેવાય. કંપની પોતાના વિકાસ અંગેના નિર્ણયો લે છે. આ તમામ નિર્ણયો નાણાં આધારિત હોવાથી તેને આર્થિક નિર્ણય કહેવાય. આર્થિક એટલે નાણાકીય, બીજું કોઈ નહીં. બિનઆર્થિક એટલે બિન નાણાકીય, બરાબર. આર્થિક નિર્ણયો લેવામાં આવે છે. આમ હિસાબી પદ્ધતિ આર્થિક નિર્ણયોમાં લેવામાં મદદરૂપ થાય છે. દાખલા તરીકે હું કહું કે રિલાયન્સ કંપનીને એનો આપણે સિમ્પલ ઉદાહરણ આપું છું, એટલે એનો તો કરોડો અબજોમાં હોય. એને 10 કરોડનો 2018માં પ્રોફિટ થયો હતો, નફો થયો હતો. તો હવે 10 કરોડમાંથી એણે ડિવિડન્ડ તરીકે કેટલું વેચવું, એણે પગાર ભથ્થા તરીકે કેટલા શેરહોલ્ડરનું રાખવું, અથવા તો કોઈ અન્ય કંપનીમાં કેટલા કરોડનું રોકાણ કરવું. આ બધા નિર્ણયો કેના છે? નાણાંને લગતા. તો આ નાણાકીય નિર્ણયો કહેવાય. સ્વાભાવિક, રિયલી અને ચોક્કસ વાસ્તવિકતાપૂર્વકના નિર્ણયો છે, આર્થિક નિર્ણયો છે, બરાબર. જે જુદા જુદા કંપની સ્વરૂપો નાણાકીય સંસ્થાઓ લેતી હોય છે નિર્ણયો, બરાબર. હવે જોઈએ આગળ. પછી આપણે જે સમજાવ્યું છે બધું એક વખત લખી નાખજો. હવે જોઈએ આપણે ઐતિહાસિક માહિતી. તો ઐતિહાસિક માહિતી મતલબ હિસાબી પદ્ધતિમાં થઈ ગયેલા વ્યવહારો અને બનાવોને નોંધવામાં આવે છે. વ્યવહારો કે બનાવ બનેલો હોવાથી તે ભૂતકાળ બને છે. હા, બની જાય ને. વ્યવહારો 5,000નો માલ મેં શિવ ટ્રેડર્સ પાસેથી ખરીદેલો છે. તો આ વ્યવહાર ઉધાર છે, મેં એમ નથી કીધું કે રોકડેથી ખરીદેલો છે, હે ને. તો આ મેં મતલબ ખરીદેલો છે, પણ કેટલા મહિના સુધી શાક? 3 મહિનાની. તો 3 મહિના પછી હું ચૂકવીશ. પણ એ વ્યવહાર જે છે એ કેવો છે મારા માટે? ભૂતકાળના 3 મહિના પહેલાં મેં ખરીદ્યો હતો, તો આ ભૂતકાળ બને છે. વ્યવહાર હંમેશા શું બની જાય છે? ભૂતકાળ. કારણ કે આપણે વર્ષના અંતે હિસાબો વ્યવહારો નોંધતા હોઈએ છીએ, ત્યારે આપણા અગાઉના જે વ્યવહારો છે ભૂતકાળ જ બની ગયા હોય છે. સિમ્પલ બાબત કહી તો સાદી બાબતમાં પણ, સાદી ભાષામાં પણ ભૂતકાળ હંમેશા ઇતિહાસ દર્શાવે છે. તમે જાણો છો ઇતિહાસ કેની સાથે સંબંધ ધરાવે છે? ભૂતકાળ સાથે. કે ઇતિહાસ બની ગયો, ભૂતકાળ બની ગયો એમ. વર્તમાન તો અત્યારની બાબત દર્શાવે છે ને ભવિષ્યની જે ઘટિત થવાની ઘટના છે એ ભવિષ્યની છે, જે આપણે નક્કી કરી શકીએ નહીં, જેમાં જોખમ રહેલું હોય છે. આ ઇતિહાસના આધારે તૈયાર થયેલા હિસાબો ઐતિહાસિક માહિતી એટલે કે ભૂતકાળની માહિતી અથવા પરિણામો રજૂ કરે છે. તેથી હિસાબી પદ્ધતિ ઐતિહાસિક માહિતી સાથે સંબંધ ધરાવે છે. નોંધણી, વર્ગીકરણ, વિશ્લેષણ, તારણો, અર્થઘટન, અહેવાલ, બધી બાબતો વ્યાખ્યા અને તેના પરથી તારવવામાં આવેલા લક્ષણો હિસાબી પદ્ધતિની પ્રક્રિયા સમજાવે છે. આ પ્રક્રિયા ક્યાંથી શરૂ થાય છે, કયા તબક્કામાં પસાર થાય છે, દરેક તબક્કામાં શું પ્રાપ્ત થાય છે અને એ પ્રક્રિયાના અંતે શું પ્રાપ્ત થશે, આ બધી બાબતોની જાણકારી વ્યાખ્યાઓ અને લક્ષણો રજૂ કરે છે, જે આપણે પ્રક્રિયાના તબક્કામાં જોઈ. પહેલું રજિસ્ટ્રેશન, મતલબ કે નોંધણી, લિસ્ટિંગ.
બરાબર. વ્યવહારને આપણે કાચી નોંધ ડાયરીમાં લખી છે કે આ વ્યવહાર આટલો 500નો માલાને વેચો, 6000નો માલાને વેચો, 8000નો વેચો, આ નોંધણી થઈ. પછી એનું વર્ગીકરણ કર્યું. માલનો હતો, મિલકતનો હતો, કોઈ વ્યક્તિ સાથે વ્યવહાર થયો હતો કે આવક ખર્ચનો હતો. પછી એ વર્ગીકરણ કર્યું, વિશ્લેષણ કર્યું, શું વિશ્લેષણ કર્યું અને અર્થઘટન કર્યું. બરાબર કે નફામાં છે કે ખોટમાં, એના તારણો આવ્યા. કયું તારણ આવ્યું? જો તારણનું મેં ઉદાહરણ આપ્યું હતું તમને હમણાં, બરાબર. જો અહીંયા જ આપ્યું હતું વ્યવહારનું અર્થઘટન. એમાં આપણે કીધું હતું કે એ ઉપજ દર્શાવે છે કે ખર્ચ, બરાબર. જો અહીંયા કહે છે ઉપજ એટલે કે આવક 20,000 હોય ને ખર્ચ 12,000 હોય તો 8,000નો ઉપજમાં શું થયો? વધારો થયો. તો વધારાનું શું છે? આપણે શું દર્શાવ્યું? એ તારણ કર્યું. એના આપણી સ્થિતિ સારી છે, વ્યવહારિક સ્થિતિ. ધંધો તેજીમાં જેમ કહી શકીએ ને, પ્રોફિટ થાય તો. અર્થઘટન, એનું અર્થઘટન કર્યું. પછી છેલ્લે જે વર્ષના અંતે હિસાબો તૈયાર થાય છે એ માર્ચમાં. જો અહીંયા ધ્યાન આપજો, અકાઉન્ટમાં શરૂઆતનું વર્ષ 1 એપ્રિલ હોય અને માર્ચ 31 માર્ચ એ લાસ્ટ ડેટ હોય હિસાબી પદ્ધતિની. તે દિવસે કંપની, બેન્કો, બધી સંસ્થાઓ શું કરતી હોય? પોતાના રિપોર્ટ તૈયાર કરતી હોય, અહેવાલ તૈયાર કરતી હોય, પાકા સર્વે રજૂ કરતી હોય સરકાર સમક્ષ. બરાબર. એ અહેવાલ તૈયાર કરવા એ છેલ્લું સ્ટેપ છે. ટૂંકમાં હિસાબી પદ્ધતિ વ્યવહારો અને બનાવની નોંધણી, વર્ગીકરણ, વિશ્લેષણ કરીને તારણો કાઢે છે અને આ તારણોના આધારે અર્થઘટન કરીને અહેવાલ તૈયાર કરવામાં આવે છે, જે આપણે હવે પછીના આગળમાં ચર્ચા કરવામાં આવશે. આટલું આપણે જોઈ લઈએ, પછી એક વખત લખી નાખજો. હવે વ્યવહારો અને બનાવની ઓળખ અને નાણાંમાં તેમનું માપન. જે વ્યવહાર બને છે એને ઓળખવા, રોકડ છે કે ઉધાર, બરાબર, અને નાણાંમાં માપવા. જો નાણાંમાં હોય તો જ નોંધ થાય, નાણાંમાં ના હોય તો વ્યવહારની નોંધ થાય નહીં. વ્યવહારોને બનાવો દાખલ કરવા. પછી છે નાણાકીય વ્યવહારોની નોંધણી, વર્ગીકરણ, તારણો કાઢવા, વિશ્લેષણ કરવું અને અર્થઘટન કરવું. આ છે પ્રોસેસ, બરાબર. અને નાણાકીય માહિતી ઉપયોગકર્તાને અહેવાલ સ્વરૂપે રજૂઆત કરી. છેલ્લે મેં તમને બધું સમજાવી દીધું, વર્ગીકરણ, અર્થઘટન. અને છેલ્લે થાય છે ઉપયોગકર્તા, એટલે કે કોણ? તો કે ગ્રાહકો, શેરહોલ્ડરો. એને કંપનીમાં રોકાણ કરવું હોય તો પ્રોફિટમાં હોય તો જ રોકાણ કરે ને. આપણે પ્રોફિટમાં કોઈ કંપની હોય તો જ આપણે એમાં રોકાણ કરીને તો આપણે રિટર્ન સારું એવું મળે ને, હે ને. તો એ કેના પરથી નક્કી થાય પ્રોફિટ કે લોસમાં જઈ? અહેવાલો ઉપરથી, પાકા સર્વે ઉપરથી. તો આ ગ્રાહકોને, શેરહોલ્ડરોને, સંચાલકોને, કર્મચારીઓને રજૂ કરવા આ રિપોર્ટો, બરાબર, એ અહેવાલ. અને હિસાબી પદ્ધતિના લક્ષણો, હિસાબી પદ્ધતિનું સ્વરૂપ સમજાવે છે. ધ્યાન આપજો, આ MCQમાં પૂછાય એવું છે. હિસાબી પદ્ધતિના લક્ષણો એ હિસાબી પદ્ધતિનું શું છે? સ્વરૂપ છે. સામાન્ય રીતે સ્વરૂપી લક્ષણ કહેવાય. હિસાબી પદ્ધતિ દ્વારા કયા પ્રકારના કાર્યક્રમ આવે છે અથવા તેના હેતુ ક્યાં છે તે અંગેની જાણકારી આપણે હવે પછીના લેક્ચરમાં જોશું. ચાલો, આ એક વખત જે મેં સમજાવ્યું છે બધું લખી નાખજો અને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. ફરી વખત કહું છું, લખતા રહેજો, સમજતા રહેજો, બરાબર, અને વ્યવસ્થિત અપ ટુ ડેટ કામ કરતા રહેજો આમાં તમારા હોમવર્કમાં. ચાલો, ગુડ બાય.